શ્રી કૃષ્ણ કહે છે, એ સવાર સુપ્રભાત જેવી હતી. દુઃખ અને અધીરતાથી ભરેલો અર્જુન રસ્તો ગુમાવી બેઠો હતો. સામે આખું મહાભારતનું યુદ્ધ ઊભું હતું, પણ અંદર જે કંઈ ચાલતું હતું એ યુદ્ધથી પણ મોટી લડાઈ હતી. આત્માની, અહંકારની, સંશયની, શંકાની અને ધર્મની લડાઈ. અને એ વખતે જેમ ભગવાન કૃષ્ણ અર્જુનને જગાડે છે, એમ આજે પણ તમે જ્યાં જશો ત્યાં શ્રી કૃષ્ણ હૈયામાંથી બોલે છે. પણ પ્રશ્ન એ છે કે તમે સાંભળો છો કે નહીં? અરે મૂળ મનુષ્ય, શું તું એવું જ જીવી જઈશ? આખી જિંદગી બીજાને ખુશ કરતા પોતાના આત્માને પાંજરે બંધ કરતો રહીશ? તારે માટે કોઈ સમય નથી? તું બીજાના અપેક્ષાઓનો દાસ બનીને પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલી ગયો છે. તારામાં જે ચેતન છે એ હું છું. તારા હૃદયમાં જે જાગૃતિ છે એ મારો સંકેત છે. તારા અંતર્મનથી જે અવાજ આવે છે એ મારી વાણી છે. પણ તું દરરોજ તેને દબાવે છે, અવગણે છે, શંકા કરે છે. તું વિચારે છે કે તારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, કે દુનિયા તારા સામે છે, કે તને સમજનારો કોઈ નથી. પણ શું તું કદી અંદર જઈને જોયું છે કે તું પોતાનું સૌથી મોટું દુઃખ ખુદ બનાવી રહ્યો છે? જ્યારે તું બીજાની નિંદામાં મશગુલ થાય છે ત્યારે તું પોતાનું દ્રષ્ટિકોણ ખોઈ બેઠો છે. જ્યારે તું અન્યોની સફળતા જોઈને બળે છે ત્યારે તું તારી સફળતાનું બારણું બંધ કરી દે છે. અને જ્યારે તું બીજાની પ્રશંસા માટે તરસે છે ત્યારે તું તારો આત્મવિશ્વાસ ભૂલાવી દે છે. અરે આત્મન, સ્મરણ રાખ, તું તારો પોતાનો ગુરુ છે, તારો મિત્ર છે, તારો ત્રાતા છે. બીજાને બદલી નહીં શકાય, તને બદલવું પડશે. તારા હૃદયમાં જે શાંતિ તું શોધે છે એ તું પહેલા બાહ્ય દુનિયામાં શોધે છે. પૈસા, પ્રભાવ, મોહ, સંબંધ માઇનસ બધું તું જુસવી લે છે. પણ જે શાંતિ તારા માટે લખાઈ છે તે તારા અંતરાત્માની ગૂંજમાં છુપાયેલી છે. એને બહાર નહીં, અંદર શોધ. તમે કહો છો, ભગવાન, હું બહુ થાકી ગયો છું. હું કહું છું, તું થાક્યો નથી, તું તારો માર્ગ ગુમાવ્યો છે. તું અંદરથી તૂટ્યો છે, કારણ કે તું બહારની છબીમાં જીવી રહ્યો છે. તું આત્માના મૂલ્યને નહીં, લોકોના મતને મહત્વ આપી રહ્યો છે. મારું કહેવું સાંભળ, જ્યારે તું સાચો બની જઈશ ને ત્યારે દુનિયા તને થપથપાવશે નહીં, પણ સહન કરી શકશે નહીં. પણ તું ડરીશ નહીં. સચ્ચાઈ પીડાદાયક હોય છે, પણ મુક્તિદાયક પણ છે. તું ક્યાંથી આવ્યો છે એ ભૂલ્યો છે. તું તારું મૂળ ભૂલ્યા પછી કંઈ નક્કી નથી કરી શકતો. જેમ વૃક્ષ પોતાના મૂળથી પોષાય છે, એમ તું પણ તારા આત્મતત્વથી પોષાય છે. મને યાદ કર, મારો અર્થ કોઈ મૂર્તિમાં નહીં, પણ તારા અંતરની શુદ્ધિમાં છે. હું તારા ભયને તોડી શકું છું, તારી શંકાને પૂરી કરી શકું છું, પણ એ માટે તારે મને આમંત્રિત કરવો પડશે. મને બોલાવ સાચા હૃદયથી, ઓ પવિત્ર આત્મન. શું તું જાણે છે કે તું કેટલો શક્તિશાળી છે? તું તો એવી દિવ્ય શક્તિ છે જે અદૃશ્ય પાંખોથી ઉડી શકે છે, પણ તું તારા ભયના દોરડા કારણે બંધાયેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મારે તારા જીવનમાં ચમત્કાર કરવો નથી, મારે તને એટલો જાગૃત કરવો છે કે તું પોતે તારો ચમત્કાર બની જા. કારણ કે તું ભીખ માંગતો ભગવાનનો ભક્ત નથી, તું એ તત્વ છે જેના માટે ભગવાન પણ અવતાર લે છે. તું વિચારે છે કે તું નબળો છે, તું એકલો છે, તારા પર બોજ છે. પણ તું જો જાણે કે તું કોણ છે, તો તું આજે ખુશીની વાત નહીં, અનંત સૃષ્ટિનું મહાકાવ્ય બની જાય. જે દુઃખ તને આજે હચમચાવે છે એ જ દુઃખ તને તારા સત્ય તરફ લઈ જઈ રહ્યા છે. મારા દીવાના, તું ખોટી શાંતિ માટે રડતો નથી, તું સાચી શાંતિ માટે તૂટે છે. અને એ તૂટવાનું યાત્રા છે મુક્તિ તરફ. મારી યાદમાં એક ક્ષણ બેસી રહે, શાંતિથી સાંભળ મારા શબ્દ વગરના શબ્દોને. હું તારા શ્વાસોમાં છે, તારા હૃદય ધબકનમાં છું, તારા આંખોની ભીની મૃદુતામાં છું. જ્યાં બધું છીનવાઈ જાય છે ને ત્યાં હું શરૂ થાઉં છું. જ્યારે તું કશું જ ન જોઈ શકે ત્યાં હું પ્રકાશ બનીને ઊભો રહું છું. તું જો પોતાની અંદર જ ઉઠીને જુએ તો હું ત્યાં જ છું. સંશય નહીં, શ્રદ્ધા. તું જો ખરેખર તારા જીવને બદલી નાખવા માંગે છે તો આજથી મારી વાતોને આત્મામાં ઉતાર. તું જે હોવાનું નાટક કરે છે એ છોડ. તું જે હોય તે સ્વીકારી લે. તું જે બનવાનું સપનું જોવે છે એ માટે કામ કર. અને હા, આત્માને રોજ બોલાવ, હે કૃષ્ણ, તું જે કર્યું એ સારું કર્યું, તું જે કરી રહ્યો છે એ પણ સારું છે, અને ભવિષ્યમાં જે થશે એ પણ તારો આશીર્વાદ હશે. હું તને દુઃખથી મુક્ત કરવા નથી આવ્યો. હું તને એવી શક્તિ આપું છું કે તું દુઃખમાં પણ શાંતિથી રહી શકે, કેમ કે એ શાંતિ તારા બહારથી નહીં, અંદરથી આવે છે. તને બધું મળ્યું છે પણ તું અંદરથી ખાલી છે. કેમ? કારણ કે તું ભક્તિ છોડીને અભિમાન પાડી રહ્યો છે. તું પૂજા કરે છે પણ શ્રદ્ધા વિના. તું વ્રત કરે છે પણ પ્રેમ વિના. તું મંદિરમાં જાય છે પણ અંતરાત્માથી દૂર છે. મારું નામ લે પણ શ્વાસ લઈને. મારું સ્મરણ કર પણ પ્રેમથી.
અને ત્યારે હું તારી અંદરનો તોફાની સમુદ્ર પણ શાંત કરી દઈશ. અને યાદ રાખ, જેમ દુઃખ આવે છે એમ જ જાય છે, જેમ રાત આવે છે એમ શ્વેત પ્રભાત પણ આવે છે. તું જો હિંમત રાખે તો તારું જીવન પણ દેવલોક બની શકે છે. હું તને સાચો કરીશ. તું તો બસ જાગ. તારા હાથમાં ફૂલ તો દે, ખુશ્બુ ફેલાવવાનું કામ મારું છે. તું બસ એક પગલું ભરીને આગળ આવ. હું તો એની રાહ જોઈ રહ્યો છું. તારા જીવનના દર્દનો ઓસ્ટ હું છું. તું ભૂલ્યો છે તને કોણ મળ્યું છે? જ્યાં બધું તૂટી જાય છે ને ત્યાંથી મારી કૃપા શરૂ થાય છે. તું બસ વિશ્વાસ રાખ, શ્રદ્ધા રાખ, દૃઢતા રાખ. હું છું તારા અંદર, હું જ છું તારો સત્ય. શાંતિથી બેઠા રહો. કૃષ્ણની વાણી કદી શાંત હોતી નથી. એ તો હળવી હોય છે પણ અંદરથી હચમચાવી નાખે એવી હોય છે. એ વાણી નહીં, એ તો આત્માનું દર્પણ છે. હૃદયમાં છુપાયેલી સચ્ચાઈ સામે લાવી નાખે એવી છે. કૃષ્ણ કદી વાર્તા કહેતા નથી, એ તો જીવનના ભેદ ખુલ્લા પાડી દે છે. ભલે તું દુનિયાને બતાવતો હોય કે તું ખુશ છે, ભલે તું સ્મિતનો અભિનય કરતો હોય, પણ કૃષ્ણ તો ઊંડે ઊંડે તારી અંદર દેખે છે. એ જાણે છે તારી ચિંતા, તારું શંકાસ્પદ મન, તારો ખાલીપો, તારી ભટકતી દિશા. કૃષ્ણ કહેશે, મનુષ્ય બહારની દુનિયાને નથી જીતવી, સૌથી પહેલી જીતી લેવાની જગ્યા છે પોતાનું મન. પણ તું શું કરે છે? તું તો બધાને ખુશ રાખવા દોડે છે, પોતાને ભૂલી જાય છે અને પછી થાકીને મૂંઝાઈ જાય છે. કેમ તું તને જ નહીં સાંભળે? મને સાંભળ, હું કૃષ્ણ છું. તારી આત્મા જે દિવસે મને સાંભળવા તૈયાર થશે ને, એ દિવસ તારો પુનર્જન્મ થશે. એ દિવસ તું ઓછી વાત કરશે અને વધારે અનુભવી જશે. તું શાંત રહેશે પણ અંદર જ્વાળામુખી જેવા વિચારો તને બદલવા લાગશે. તું હું છું અને હું તું છું. આ વાણીથી મોટું કોઈ જ્ઞાન નથી. તું ભગવાનથી જુદો નથી. તું એ જ અંશ છે, પણ તું ખોટા સંબંધો, ખોટી અપેક્ષાઓ અને ખોટા ગર્વથી પોતાને ભૂલી ગયેલો છે. શુદ્ધ થા, ખરો થા, ખાલી થા, પછી જ હું તારેમાં બોલી શકીશ. મોટા મોટા ગ્રંથો વાંચીને તું ગર્વથી કહે છે કે હું બધું જાણું છું, પણ મને કહે તું પોતાને કેટલા ટકા ઓળખે છે? તારી અંદર કેટલો અંધકાર છે એ જોયો છે? કે તું પણ બધાની જેમ બહાર લાઈટ જ લાવે છે, અંદર અંધારું છુપાવતો? કૃષ્ણ કહે છે, તું તારું ભૂતકાળ ભૂલી જા. એ તારી ઓળખ નથી. તું જે ગુમાવ્યું છે એ તારો અંત નથી. તું જે તૂટી ગયો છે એ તારું અંતિમ રૂપ નથી. તું ફરીથી ઊભો થઈ શકે છે અને તે ઉઠાણું શરૂઆત હશે તારી નવી રીતે જીવવાની. જે દિવસે તું અંદરથી તૂટી પડશે ને, એ દિવસ તારા જીવવાનો સાચો આરંભ છે. તું તો હંમેશા બચાવ કરવા બેઠો છે. હું સારો છું, હું મજબૂત છું, મારી કોઈ બાબત નથી. અરે વાસ્તવિકતા એમાં છે જ કે તું એટલો ડરી ગયો છે કે હવે રડી પણ નથી શકતો. પણ હું કૃષ્ણ છું, તારી આંખોમાંથી વહેતી દરેક અશ્રુ જાણું છું. તારા નબળાઈના પળોમાં પણ હું તારો હાથ પકડીને તને ખભે ઊંચકું છું. તું ભૂલી ગયો છે પણ હું તને યાદ રાખું છું. મને ઘરમાં પૂજ, મંદિરમાં ભજ, મંત્રોમાં બોલ, પણ જો તું એક પળ માટે પણ તારી અંદર ઉતરીને મને ના ઓળખે તો તું મારી વાણીનો અર્થ ન સમજ્યો. હું બહાર નથી, હું અંદર છું. જ્યાંથી તું દુઃખ ભેગા કરે છે એ તારી અપેક્ષાઓ છે. તું લોકો પાસેથી પ્રેમ માંગે છે, માન માંગે છે, વિશ્વાસ માંગે છે, અને જ્યારે નથી મળતું ત્યારે તૂટી જાય છે. અરે મૂર્ખા, એ બધું તો તારે અંદર હતું. તું બહાર શું શોધે છે જે અંદર ખજાનો છે? જેમ પાણી કુંડામાં જ હશે તો લહેર નથી ઊભી થતી, એમ મન શાંત હશે તો અંદરની વાણી સાંભળી શકાય. તું શાંતિના ક્ષણે જ મને અનુભવશે અને એ ક્ષણ તારા જીવનની સૌથી મોટી ચમકતી ક્ષણ હશે. ક્યારેક તું એવી જગ્યાએ હશે જ્યાં કોઈ જવાબ નહીં હોય. તારા પ્રશ્નો, તારી ચિંતા અને તારી વેદના તને ખાઈ જાય. એ સમયે પણ હું હોઈશ. હું શ્વાસ જેવો છું, દેખાતો નથી પણ છોડાય નહીં. મારી વાણી એ નથી કે તારે શું કરવું છે. મારી વાણી એ છે કે તારે શું છોડી દેવું છે. છોડી દે તારો દંભ, તારું પાપ, તારી હેરાનગતિ, તારી ખોટી ઓળખ, અને પછી જોઈશ તું આકાશ જેવી વિશાળતા અનુભવશે. મારા પ્રેમમાં તું ખોવાઈને એકવાર જાતને જો. તું ભગવાન બની જઈશ, કેમ કે હું તારા અંદર છુપાયેલો એક નાદ છું જે તારે સાંભળવો છે. તું જાતને નથી શોધી શકતો કારણ કે તું હંમેશા બીજાને જોઈ રહ્યો છે. હવે મોં બંધ કર, આંખ બંધ કર, મન શાંત કર અને કહે, હે કૃષ્ણ, હું હવે તને અંદર સાંભળવા તૈયાર છું. આ એક વાણી તારી અંદર એવી હચમચાટ ઊભી કરશે કે તું જે આજે છે એ નહીં રહે. તું પોતાને પલટાઈ ગયો અનુભવશે. યાદ રાખ, તું તૂટે એ પહેલા તારે હું મળું. તું સાફ થાય એ પહેલા તારે હું ભીંજવું. તું ખાલી થાય એ પહેલા તારે હું ભરું. હું તારો અંત નથી, હું તો તારી શરૂઆત છું.
જો તારા જીવમાં એક પણ વાર કોઈ સાચી તલબ આવી હોય તો સાંભળી લઈશ એ વાણી જે હૃદયના અંતરની અંદર સુધી ઘૂસી જાય છે, એ વાણી જે તું હજુ સુધી સાંભળી નથી પણ તે તારા અંતરના દર્દ માટેની દવા છે. એ વાણી મારા નામથી નથી, એ વાણી છે એ જ સાચો સંદેશ જે હું તારા માટે લઈને આવ્યો છું, માઇનસ હું કૃષ્ણ. એવી આ વાણી છે કે જો તું એકાંતમાં બેસીને સાંભળી લઈશ તો આખી જિંદગી બદલાઈ જશે. તું મને બહાર શોધે છે છતાં હું તો તારા જ અંદર બેઠો છું. તું દરરોજ કોઈને ફરિયાદ કરે છે, ભવિષ્ય કેમ અંધારું લાગે છે, મન શા માટે હંમેશા હારેલું લાગે છે. હું તને પૂછું છું, તું ખરેખર મારા ભરોસે જીવતો છે કે માત્ર નામ જ લે છે? માણસ હજી પણ એ સમજવા તૈયાર નથી કે જે વેદના છે, જે તકલીફ છે, એ બધું તારા શુદ્ધિનો માર્ગ છે. જે તું ગુમાવ્યું છે એ ગુમાવવું જ હતું, જે તૂટી ગયું છે એ તૂટવાનું જ હતું, અને જે રહી ગયું છે એ જ સાચું છે. તું મારી પાસે પૂછે છે કે કેમ એવું થયું, પણ મારે તને પૂછવું છે કે કેમ તું જાણે છે એ બધું થાય છે તેનું કારણ તારા ભીતર છુપાયેલું છે. મારે તને આ વાત સ્પષ્ટ રીતે કહેવી છે કે તું જેને ગુમાવ્યા ઉપર રડી રહ્યો છે એ તને બંધન આપી રહ્યું હતું. જેને તું સાચું માનતો હતો એ તને સતત ખાલી કરી રહ્યું હતું, અને તું તારા પ્રાણોમાં કોઈક અદૃશ્ય આશા લઈને જીવતો હતો કે કદાચ કાલે બધું સુધરી જશે. પણ તું જાણે છે કાલ નથી આવતા જો તું આજે જ ન બદલે. હું કહી દઉં, તું પોતે તારા દુઃખનો સર્જક છે. તું એ બાજુ દોડે છે જ્યાં તને પોતાનું મૂલ્ય ઓછું થતું લાગે છે. તું એ લોકો સાથે રહે છે જેમની આંખોમાં તારા માટે કોઈ લાગણી નથી. તું એ કામ કરે છે જે તારા જીવનનું ધ્યેય જ નથી. પછી કેવી રીતે તારા હૃદયમાં શાંતિ રહે છે? મારે તને કહેવું છે કે જમ્યા વગર ભૂખ શાંત થતી નથી ને રડ્યા વગર દુઃખ હળવા નથી થતા. રડી લે તું, વિચાર કરી લે તું તારી જાતને, પણ એક શરત પર. એકવાર તું સમજી લે કે હવે બસ, હવે તું ફરી ઉઠશે. હવે તું ભૂલશે નહીં, તું તેને સાચવીને આગળ વધશે. હવે તું પોતાને ખોટા લોકો માટે હારવા નહીં દેશે. હવે તું એમાંથી શીખીશ, નબળો નહીં પડીશ. હું તને મારું વચન આપું છું, માઇનસ જે તું ગુમાવ્યું છે તેમાંથી વધારે તારે મળવાનું બાકી છે. પણ એ માટે તું ખુદ પર વિશ્વાસ કરવો પડશે. તું ખુદે તારો સાથી બન. હું તો સાથી છું જ, હું તો હંમેશા તારા પાસે રહ્યો છું. તારે મારું સ્મરણ કરવું છે. બસ એક ક્ષણે તું મારા નામથી તારો શ્રદ્ધાનો દીવો બળાવજે. બસ એ જગ્યા પર હું છું. તું મને પૂછે છે કે શા માટે જીવનમાં દુઃખ આવે છે? તું જાણે છે દુઃખ શું છે? દુઃખ એ સતર્ક સંકેત છે કે હવે તારે બદલાવ લાવવો પડશે. દુઃખ એ તારા હૃદયનો ધબકતો નાદ છે કે હવે તું ઊંઘમાંથી જાગ. હવે તું ફરીથી તારો સાચો માર્ગ શોધ. મારા પ્રિય, જિંદગી કોઈ સજા નથી, આ તો શિક્ષા છે. જેમ શસ્ત્ર વિના યુદ્ધ નહીં જીતાય તેમ સંઘર્ષ વિના જીવન શાંત નહીં થાય. તું સંઘર્ષ ન કરજે એવી મારી ઈચ્છા નથી, પણ હું તો ઈચ્છું છું કે તું એ સંઘર્ષમાં મારો હાથ પકડીને ચાલે. તું તને ખાલી ન માન, હું છું તારા દરેક શ્વાસમાં, તારા દરેક રૂંવે રૂંવેમાં. તું એકવાર મારા પર પૂરો ભરોસો કર, હું તારું જીવન એવું ફેરવી આપીશ કે તું જાતે તને ઓળખી નહીં શકે. તું આજે જ્યાં છે એ તારી મર્યાદા નથી. તું જે હાલતમાં છે એ સ્થિર સ્થિતિ નથી. તું આગળ વધી શકે છે. તું એકદમ શાંત થઈને તારી અંદરની અવાજ સાંભળ. ત્યાં હું બોલું છું. હું તને અટકાવતો નથી, હું તો તારે માટે દરવાજા ખોલું છું. તું જ એ તરફ નજર નથી ફેરવી રહ્યો. મારા માટે તારા આંસુ દુઃખદાયી છે, પણ જો એ તને ઉઠાડે છે તો હું એ પણ સહન કરું. તું જ્યારે તારા જીવનનો દરવાજો બંધ કરે છે ત્યારે હું તારું હૃદય ખટખટાવું છું. તું જ્યારે રડતો બેસી રહે છે ત્યારે હું તને સ્મિત આપવા આતુર છું. હું તને સંદેશ આપી રહ્યો છું, માઇનસ હવે ઊઠ. હવે તું બંધ સમજી રહેલી બધી દિશાઓ ખોલ. હવે તું એ બધું છોડી દે જે તને તોડી નાખે છે. હવે તું એ બધું પસંદ કર જે તને ઊંચું લઈ જાય છે. તું કોઈ સામાન્ય જીવ નથી. તું તારો માર્ગદર્શક છે. તું તારો ઉત્કર્ષ છે. હું તો તારો સાથી છું, માર્ગ બતાવનાર છું. તું તો યોદ્ધા છે. તારે તો લડવું છે, જીતવું છે. તું જેને હજી પણ ગુમાવવાનું ડરે છે એ તારું કદી નહોતું. જે તારા હૃદયમાં સ્નેહ સાથે ટક્યું છે એ જ તારું છે. તું બસ મારી આ વાણી યાદ રાખ, જે તારા જીવનમાં ચાલી જાય છે તે તને સુધારવા આવ્યું છે. દરેક વ્યક્તિ, દરેક પરિસ્થિતિ, દરેક દુઃખ એ તારું શોધ છે. તું એમાંથી શીખી જાય તો જ તું મહાન બની શકે. તું તો મારી પાઠશાળામાં બેઠેલો શિષ્ય છે. તારે તો દિવસો નહીં, તારું ચારિત્ર્ય બદલવું છે. તું પાછું ઘરના ઘેરો ભરોસો તારા અંદર ભર. તું તારો આત્મવિશ્વાસ ફરી જીવંત કર. તું તારા દર્દને નહીં પણ તારી જાતને શ્રદ્ધા આપ. મારે તને આજે એક છેલ્લું વચન આપવું છે, માઇનસ તું એકલો નથી.
તારા દરેક એકાંતમાં હું છું, તારા દરેક નિર્ભય પ્રયત્ન પાછળ હું છું, તારા દરેક આશાવાદમાં હું છું. તું મને બોલાવ નહીં, તું તો બસ અનુભવી લે કે હું તારા હૃદયમાં સદાય રહેલો છું. હવે તો મારી આ વાણી અંત સુધી વાંચી લીધી છે. એનો અર્થ છે કે તું તૈયાર છે બદલાવ માટે. હવે તું રડી લઈને ઊભો થજે. હવે તું માની લે કે જ્યાં સુધી તું તારો સાથ નથી આપતો ત્યાં સુધી કોઈ તને સાચો સાથ નહીં આપી શકે. તું તારા અંધકારથી ડર નહીં, તું તો એમાં દીવો બન. તું તારી વાણીથી નહીં, તારા કર્મથી તારી ઓળખ બનાવ. માણસને બહારની દુનિયામાં કેટલીય વખત જીતી લેનાર બનવું પડે છે, પણ અંદરના યુદ્ધમાં હારી જાય ત્યારે સાચો પરાજય હોય છે. લોકો સમજે કે વિજય નામ કરે છે, ખ્યાતિ લાવે છે, પણ મારે તને કહેવું કે સાચો વિજય એ છે જ્યાં તું પોતાને જીતી લે છે. એ મન જે દરેક ક્ષણે તને પૂછે છે, શું હું યોગ્ય છું, શું હું પ્રેમલાયક છું, શું હું સારો છું કે નહીં. એ મન તને તારી જાત સામે શંકાનું બલિદાન ચઢાવવાનો પ્રયાસ કરે છે. એને ચૂપ કરાવ, કેમ કે તું મારી જ રચના છે. તું તારો પોતાનો દેવતત્વ ધરાવતો અંશ છે. તું તો પરમાત્માનો શ્વાસ છે. તો તું કેમ જાત ઉપર શંકા રાખે? જાણે ભગવાન તારા અંતરમાં બેઠો છે, પણ તું અંધારામાં કેમ ખોવાઈ જાય છે એ જોવા મને દુઃખ થાય છે. તું એવું કશું નથી ગુમાવ્યું કે જીવન નિરર્થક થઈ ગયું છે. જીવન એ દરેક ક્ષણે તને નવી તાકાત આપતું યોગ છે. તું જેને ગુમાવ્યું એવું માની રહ્યો છે એ તો બસ તારી ઈચ્છાની સીમા હતી. હકીકતમાં તો તું હજી પણ છે અને તારા માટે એ ઉત્તમ છે જે આગળ લખાયું છે. હવે હું તને કહું છું એ સત્ય જે હિમાલય જેટલું ભારી છે પણ કિરણ જેટલું નમ્ર છે. એ વાણી જે તને અંદરથી હચમચાવી નાખશે. તમે ભૂલ્યા છો તમારું સાચું સ્વરૂપ શુદ્ધ છે, શાશ્વત છે, શાંત છે. તમે દુનિયાની મજ્જામાં ખુદને ગુમાવી દીધા છો. તમારું ચિંતન લોકોના અભિપ્રાયોથી કાચું બની ગયું છે. તમે એવું કેમ માની લીધું કે જે બહાર દેખાય છે એ જ વાસ્તવિકતા છે? જ્યાં સુધી તું પોતાને ઓળખતો નથી ત્યાં સુધી તું બીજા દ્વારા ઓળખાવાનો પ્રયત્ન કરતો રહેશે. પણ હું તને કહેવા આવ્યો છું, માઇનસ બહાર નહીં, અંદર જો. તું એ અદ્વિતીય પ્રકાશ છે જેને કોઈના શબ્દો, કોઈની નિંદા કે કોઈ પણ હાર ઓગાળીને મટાડી શકે નહીં. તું અજ્વલ છે, તું શાંત છે, તું મારી પાસે એટલો નજીક છે કે તારા આંસુ પણ મને લાગે છે. માણસે બાહ્ય જગત માટે તો અનેકો પાટલા ઘડી નાખ્યા, પણ આત્માને સાંભળવા માટે એક ક્ષણ પણ ન દીધી. તું ધ્યાન રાખ, જ્યારે તું એકલો હોય છે ને ત્યારે તારો આત્મા તને બોલાવે છે, હે તું સાંભળ, હું અહીં છું. પણ તું ફોનમાં, ફોટામાં, તોફાનમાં વ્યસ્ત હોય છે. હું તને કહેવા આવ્યો છું, માઇનસ એ અવાજ તારો નીચી છે. એ અવાજ હું છું. તું સાંભળ, અજમાવ તું તારી અંદર. તું મારી સાથે રહેવા નથી પડતું, કેમ કે હું તો તારી અંદર રહું છું. તું જ્યારે પણ શાંત બેસે છે ને, જ્યાં કોઈ નહીં હોય, કોઈ વાણી નહીં હોય, ત્યાં તને હું સ્પર્શી જઉં છું. અને ત્યારે તને લાગે છે કે હા, જીવનમાં હવે બધું સ્પષ્ટ છે. જાણે તું ભયમાં રહેલો માણસ છે. ભવિષ્યનો ભય તને જલાવતો રહ્યો છે. પણ મારે તને કહેવું છે કે ભવિષ્ય મારી હથેળીમાં છે. તું શ્વાસ લે છે એ પણ મારા જ આદેશથી. તો પછી ભય કેમ? હું છું તારા માટે. જો એક દ્રૌપદી માટે હું સાડી બની શકું તો તારા માટે કેમ નથી દોડી આવી શકતો? તું પણ વિચારે છે કે તું એકલો છે, તું નબળો છે, તું અયોગ્ય છે. પણ તું જાણે છે તારા જેવા બીજા કોઈ નથી. તું એ વિશિષ્ટ આત્મા છે જે મારી કૃપાથી અહીં આવ્યો છે. તું મારું પ્રિય છે, તું મારી આત્માનો અંશ છે. તો હવે શરમ કેવી? હવે સંકોચ કેમ? જ્યાં તું ખોટા સંબંધો પાછળ દોડે છે ત્યાં હું તારા સાથે ચાલું છું, મૌન છું, છતાં હાજર છું. તું દુઃખમાં આંખ મીચે છે ને ત્યારે હું તારા વાળોમાં ઊંઘી પડું છું. તું જાણે છે તું જ્યારે હવે તો થઈ ગયું એમ કહી આંખ બંધ કરે છે ને ત્યારે હું તને ફરી જીવવાની શક્તિ આપું છું. દુઃખના દિવસો તારી ઓળખ કરાવે છે. દુઃખ તારા ખોટા ગર્વને તોડી તને સાચા ભલા તરફ લઈ જાય છે. મારે તને સમજાવવું છે, દુઃખ તારો દુશ્મન નથી. એ તો મારી કલમથી લખાયેલો નવો પાઠ છે. તું એમ ન સમજ કે દુઃખમાં હું તને છોડીને ચાલ્યો ગયો છું. હે પ્રેમી આત્મા, દુઃખના ક્ષણે હું તારા સૌથી નજીક રહું છું. મારે તને તારી અંદરનો આરામ પરત અપાવવો છે. જે આરામ તને ધનથી નહીં મળે, લોકોથી નહીં મળે, ફક્ત મારી ભક્તિથી, તારા ભીતર સ્થિત તારો પોતાનો આત્મા જોવાનો પ્રયત્નથી મળે. તું જાણે છે જે શાંતિ તું દરિયા કિનારે શોધે છે ને એ તારા શ્વાસમાં રહે છે. એને માત્ર શોધવાનો માર્ગ ખરો જોઈએ. તું ખુદથી નારાજ થાય છે. કેમ? ખોટી આશાઓ, ખોટા સ્ટાન્ડર્ડ્સ અને ખોટા માપદંડોથી તું તને જ માપે છે. આજે તું જાણ, તું એ નથી જે લોકો કહે છે. તું એ પણ નથી જે તું એવા સમજે છે. તું તો એ છે માઇનસ જે હું છું. તું કૃષ્ણનો અંશ છે.
તું પ્રેમ છે, તું સંઘર્ષ છે, તું જીવંતતા છે. જ્યાં બધું તૂટી જાય છે ને ત્યાં હું તને ફરીથી ઊભો કરું છું. જ્યારે દુનિયા તને કહે છે તું હારી ગયો, ત્યારે હું તારા અંદરથી કહેવાનું શરૂ કરું છું, તું તો હજી શરૂ થયો છે. તું સાંભળને એ અવાજ, તું મારે વાંસળી જેવો બની જા. જે મારે હાથે આવે તો દુઃખ પણ સંગીત બની જાય. તું હવે સમજી લે કે હું તારો છું. તું જ્યાં પણ જાય હું છું. તું ચૂપ રહીશ ત્યારે પણ મારી હાજરી તને સંભળાય. બસ તું સૂક્ષ્મ થા, તું ભીતર જા. તું તારી અંદર એક દિવ્ય ઝરણો વહેતો અનુભવ, જ્યાં હું વાત કરું છું. હું કહું છું, હે આત્મન, તું ભય છોડ. તું તારો માર્ગ તનમનથી ચાલ. હું તને પીઠ પાછળથી નહીં, આગળથી પ્રકાશ આપીશ. તારો અહંકાર તને તારાથી દૂર કરે છે. તારો ભય તને તારી શક્તિથી દૂર કરે છે. પણ તારી નમ્રતા અને શાંતિ તને મારી નજીક લાવે છે. તું જોઈ, જગતમાં શોર વધારે છે પણ શાંતિઓ વધુ ઊંડાણ ધરાવે છે. તું શાંત થા. તું એક ક્ષણ માટે બધું છોડ, બીજું બધું મૂકી દેને મારે સામે બેસ. હવે હું તને છેલ્લું કહું છું, તું હજી જીવવો બાકી છે. તું હજી તારા આત્માને ઓળખવો બાકી છે. તું હજી તારી સૌથી સુંદર અવસ્થામાં પહોંચ્યો નથી. તું હજી કૃષ્ણના સ્ફટિક જેવા સ્વરૂપનો અનુભવ નથી કર્યો. મને યાદ છે જ્યારે અર્જુને ધનુષ નીચે મૂકી દીધું, ઊભો રહીને બોલ્યો, કૃષ્ણ, મારાથી નહીં થાય. ત્યારે મારે એની આંખમાં ડૂબીને એને જાગૃત કરવો પડ્યો. એનો આત્મા કંપી ગયો, પણ મારા એક વાક્યે એ નવો જીવ પામ્યો. ક્લૈબ્યમમાં સ્મ ગમઃ પાર્થ. અર્જુન જેવો યોદ્ધા પણ એક ક્ષણે તૂટી ગયો તો તું શું? તું પણ માણસ છે, પણ એ વાત સમજજે કે તારા અંદર જે તપ છે તું જાણતો નથી. મન એ એવો ભ્રમ છે જે તને તારી અસલી શક્તિથી અલગ કરી નાખે છે. તું બોલે કે દુઃખ છે, પણ એ દુઃખ ક્યાં છે? તારા વિચારોમાં છે. તું બોલે કે કોણ છે મારું, પણ એ તું કોણ છે એ ભૂલી ગયો છે. આ મોહ, આ સંબંધો, આ દુઃખ સાંપ્રત છે. સત્ય તો એ છે કે તું આત્મા છે, નાશરહિત, અવિનાશી, શાશ્વત. તને કોઈ જીતી ન શકે, તને કોઈ તોડી ન શકે. એ સ્મરણ રાખજે. મને લોકો ભક્ત કહે છે, ભગવાન કહે છે, પણ હું તો તારું સાચું સ્વરૂપ બતાવું છું. તું જો સાચો ધર્મ જાણે તો તું તારા જાળામાંથી મુક્ત થઈ જાય. લોકો કહે છે કે તું હારી ગયો છે, તારા સપના મરી ગયા છે. પણ હું કહું છું, જે સચ્ચા હોય છે તે કદી મરતા નથી. આ સંસારનો ધબકતો ધમાલ તને ભયભીત કરે છે, પણ મારા વચન એ તારા માટે શસ્ત્ર છે. તું એને રટ દિલથી. તું કહે કે તારો સમય ખરાબ ચાલી રહ્યો છે, પણ હું કહું, સમય ખરાબ નથી, તે તને તારી અંદરની તાકાત બતાવવા આવ્યો છે. તું જ્યારે ઊંઘમાં હોય ત્યારે સપના આવે છે, પણ જ્યારે જાગે છે ત્યારે કર્મ કરવું પડે. હવે જાગ, હવે ઊઠ. તારા હાથમાં છે બધું, બસ ભ્રમ ત્યજજે. મારી વાણી તને હચમચાવી નાખે, પણ એ જ વાણી તને જીવિત પણ બનાવશે. જીવન એ એક યાત્રા છે જેના માર્ગમાં દુઃખ છે, દુશ્મન છે, ભય છે, પણ સાચો યાત્રિક તો એ છે જે બધાને પાર કરીને પોતાની સત્યતાને ઓળખી જાય. તું કોઈ સામાન્ય જીવ નથી. તું એ છે જે અમૃત તત્વ ધરાવે છે. તું એ છે જે અવરોધોનો ભેદ કરી શકે છે. તું એ છે જે પોતાની અંદરથી પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે. પણ તું ભૂલી ગયો છે, મારી ગીતા તારા માટે છે. એ વાંચે તું કે ન વાંચે, પણ જીવ તો એની જ ભાષામાં. હું તો તારા દિલમાં બેઠો છું, તારા દરેક વિચારોની સાક્ષી છું. તું કેમ ડરે છે? યાદ રાખજે, જે ગુજરી જાય એ પીડા નથી. જે છૂટી જાય એ તારો હિસ્સો નથી. જે આવે તે સ્વીકારી લે, જે જાય તે વિદાય કર. તું જે ગુમાવ્યું છે એ તારો ભાગ કદી નહોતો. જે તને મળવાનું છે એ કોઈ લઈ નહીં શકે. હું તને કહું છું, શાંતિ ત્યાં મળે જ્યારે તું મારી અંદર ઊંડો ઉતરે. તું જીવશે, પડશે, પણ ઊભો રહીશ. કારણ કે તારા માટે હું છું. તારા દુઃખના ક્ષણે જો બધું તું જ છોડી જાય તો પણ હું નહીં છોડું. મારો અવાજ તને અંદરથી બોલાવશે, ભય ના કરો. અરે, મળતું કશું નથી. તું તૂટી રહ્યો એ ભ્રમ છે. તું તો તત્વ છે. તારામાં જે દુઃખ દેખાય છે એ તારા વિકાસનો ભાગ છે. એને સ્વીકાર. મને પૂછવા કરતાં વધારે સારું એ છે કે તું મારી વાતને જીવનમાં ઉતારે. તું ભગવાન નહીં, હું નહીં, તું તારો ધર્મ જીવ. તું સત્કર્મ કર, મનના ભ્રમ ત્યજ. ઈર્ષ્યા, દ્વેષ, ભય, લાલચ, આ બધું તો તને બાંધી નાખે છે. તું મટાડજે એ બંધન. તું જીવી લે એ જીવન જે તને શાંતિ આપે, જે તને તારા આત્મા સુધી લઈ જાય. મારે તને કોઈ મંદિરમાં નહીં મળવાનું છે. તારે તો તારા અંતરમાં શોધજે. હું તો તારા દિલના દ્વાર પર બેઠો છું. તું મારી વાણી સમજે એ છે સાચી ભક્તિ. તું માણસ છે એટલે ભૂલ થાય છે, પણ તું માનવ છે એટલે સુધારણા પણ તારી પાસે છે.
મારો સંદેશ એ તને તારી ક્ષમતા યાદ કરાવે છે. જેમ ખંડર વચ્ચેની દિવાલ તૂટે ને પ્રકાશ ભીતર આવે, તેમ તારા અંદરના ભ્રમ તૂટે ત્યારે તું મને જોઈશ. અંધારું કદી વાસ્તવિક નથી, તે પ્રકાશનો અભાવ છે. તું તારા અંદરના પ્રકાશને ઓળખ. તું પ્રેમ કર, માફ કર, સહન કર, લડી પણ નિષ્ઠા સાથે. આ સંસારના ઝંઝાવાતે તને પથરાવી નાખે એ પહેલા તું જાગ. તું મારા નામનો નહીં, મારા જીવનો આનંદ લે. તું જોઈશ કે તું તારો સમય, તારી સ્થિતિ, તારો માર્ગ બધું બદલી શકે છે. કારણ કે તું જે જુએ છે એ તું નિર્માણ પણ કરી શકે છે. તું મારી વાતને યાદ રાખ. જેમ તું વિચારે છે તેમ તું બની જઈશ. તું જો દુઃખમાં રહીશ તો દુઃખ વધશે. તું જો આશામાં રહીશ તો આશા ફૂલશે. તું જો દયાળુ બનીશ તો દુઃખી દિલ તને પોતાનું સહારો માનશે. તું જો મજબૂત બનીશ તો તારું નસીબ પણ તારી રાહ જોઈ બેઠું હશે. તું નમ્ર રહીશ તો હું તારો સહયોગી બનીશ. અને જો તું મારા પર શ્રદ્ધા રાખીશ તો હું તને કોઈ પણ ખીણમાંથી પાર લઈ જઈશ. તું ભૂલી ન જઈશ, તું હારી ગયો એ તારો અંત નથી. તું ડગમગાયો એ તારી હાર નથી. તું રડી ગયો એ તારી કમજોરી નથી. આ બધું તારા વિકાસની યાત્રા છે. તું આજે એક પગલું પાછું લીધો હશે, પણ હું જાણું છું તું કાલે 10 પગલું આગળ વધશે. જેમ પાંડવોને શ્રમ થયો, દુઃખ થયું, વનવાસ મળ્યો, પણ અંતે વિજય થયો, એ તું પણ મળશે. તું પણ પાંડવો જેવી કૃપા પામે છે. જે શ્રદ્ધા રાખે છે એ જ રાહત પામે છે. તું આજ નથી સમજતો, પણ તારા કષ્ટો પણ તને બનાવે છે. તું કલ્પના પણ નહીં કરી શકે કે તું કેટલી ઊંડાઈ ધરાવે છે. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.